જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. ચલો હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ચશ્માના ગામે બીજા જગ્યાએથી આવનારા લોકોએ છે કેવી રીતના મદદ કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે બીજા લોકોએ મદદ કરી કે કપડાં, ખોરાક, પછી ત્યાં નર્સ, ડોક્ટર્સ છે ઈજાગ્રસ્ત લોકોને સારવાર કરી હતી. પછી મોટી સંસ્થાના કાર્યકરો આવ્યા હતા, જવાનો આવ્યા હતા, પોલીસ આવ્યા હતા, પછી હતા કોણ હતું તો એ લોકોને ટેન્ટ બાંધી દીધા હતા, અનેક ઘણી મદદ કરી હતી. ઈશ્વરે પછી આપણે મકાનો બનાવ્યા હતા. તો એ લોકોએ માટી, છાણ, ઝાડની લાકડી અને પાણી, પથ્થરોનો ઉપયોગ કરીને મકાનો બનાવ્યા હતા કે જેનાથી ફરીથી ધરતીકંપ આવે તો નુકસાન ન થાય. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયો હતો. હવે પછી આપણે વિડિયો લેક્ચરમાં જોવાનું છે તમે શું કરશો, તમે શું કરશો. તો આપણી સાથે પ્રશ્ન મૂકેલા છે અહીંયા કે તમે શું કરશો. તો આપણે જોઈએ કે જૂથમાંથી લોકોએ ચશ્માની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. હવે ત્યાં એ લોકોને જૂથમાં જે લોકો આવ્યા હતા તો એ લોકોએ બાળકોને શાળામાં સમજાવ્યું કે ધરતીકંપ આવે ત્યારે તમારે ત્યાંથી ખુલ્લા મેદાનમાં નીકળી જવું. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. જો હવે શું કહે છે કે જો તમે ઘરની બહાર ના નીકળી શકો, ખુલ્લી જગ્યાએ ના હોય તો તમે એવી જગ્યાએ રહો કે તમે મજબૂત વસ્તુને પકડી શકો. તો ટેબલની નીચે રહો અને ટેબલને એવી રીતે પકડી રાખો જ્યાં સુધી ધ્રુજારી બંધ ના રહે ત્યાં સુધી તમે બહાર નીકળો. કે જો અહીં આપણે ધરતીકંપ આવે શું ટેબલ કરી શકે, જો અહીં તમે પ્રેક્ટિસ કરી. અહીંયા જે બાળક છે એ ટેબલ નીચે બેઠું છે અને મજબૂત પકડીને બેઠું છે કે જો ધરતીકંપ આવે તો આપણે ઘરની બહાર ના નીકળી શકીએ તો ટેબલ નીચે બેસી જવાનું અને એને મજબૂતથી પકડી રાખવાનું કે જેનાથી જ્યાં સુધી ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે. હવે જો ધરતીકંપ આવે તો શું કરવું છે આપણે આગળ સૌથી પહેલા જ્યારે પાઠ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે ધરતીકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ. તો ધરતીકંપ આવે તો તમે કહેશો કે હા અમારા ટીચરે એમને વાત કરી છે કે ધરતીકંપ આવે તો શું કરવું. તો સૌપ્રથમ એના વિશે આપણે શાળામાં શું સમજવામાં આવ્યું હોય એટલે આપણે શું વાત કરી હતી કે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવાનું. આપણે શું વાત કરી હતી જ્યારે પાઠની આપણે શરૂઆત કરીને પહેલાં જ મેં કીધું હતું ને કે ધરતીકંપ આવે એની પહેલા આવે ત્યારે આપણે શું કરતો રહેવાનું, સૌથી પહેલા તમે કરતા તો શું કરવાનું, દોડીને ખુલ્લા મેદાનમાં જતું રહેવાનું. પછી કે ઘરની બહાર ન જઈ શકીએ તો મજબૂત અને એવી વસ્તુ પકડવાની કે અથવા તો ટેબલ નીચે જતું રહેવાનું કે તે જોરથી ખૂબ જ એવી રીતના ટેબલને પકડી રાખવાનું કે ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી આપણે એને પકડી રાખવાનું. બે વસ્તુ આપણે કરી શકીએ કે પહેલાં તો ફટાફટી ખુલ્લા મેદાનમાં જવાનો પ્રયત્ન કરવાનો અને ના નીકળી શકો તો અમને તો જ્યારે ધરતીકંપ આવ્યો ને ત્યારે અમને શું કહેતા હતા કે જે આપણો ગેટ હોય ને દરવાજો, રૂમ હોય કે ગેટ હોય વચ્ચોવચ્ચ અહીંયા ઊભું રહી જવાનું અને ફૂ અહીંયા રીતના પકડી રાખવાના આવે ત્યાં કે આ ધારો કે બારી છે તો આ બારી છે, અહીંયાની બારી છે, ધારો કે અહીંયા બારી છે તો બારી એટલે કે આપણે જે ગેટ હોય એને આપણે ગેટને જમરું હોય ને ઊભું રહી જવાનું ને આમ ફીટ પકડી રાખવાનું એટલે પણ જે સુધી ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું એટલે આપણને કંઈ થાય નહીં. પછી બીજો પ્રશ્ન છે કે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી રહેવું જોઈએ. હવે આપણને પ્રશ્ન તો થાય ને કે ટેબલ નીચે કેમ બેસવાનું, ચાલો બેન્ચ નીચે બેસવાનું કહું તો પ્રશ્ન હતો તો કે છે કે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી આપણે બચી શકીએ. ધારો કે ટેબલ છે નીચે હું બેસી પણ અહીંયાથી ઉપરથી પથ્થર પડે ને તો એ પથ્થર પડે તો મારી ઉપર ના પડે પણ ટેબલ ઉપર નીચે જતો રહે એટલે કે પડે તો આપણને એ નુકસાન ના થાય માટે ટેબલ નીચે આપણે બેસીને આપણે બચી શકીએ છીએ અને આવી રીતે આપણા શરીરની સુરક્ષા પણ આપણે કરી શકીએ છીએ. તો આવી રીતના છે આપણે આપણા શરીરની સુરક્ષા કરી શકીએ છીએ. હજી પછી આપણે શું કીધું છે તો પછી આપણે કીધું છે કે હવે કોણ મદદ કરે. હવે પછીનો પોઈન્ટ શું છે તો મદદ કોણે કરી.
કોને મદદ કરી એ આપણો પોઈન્ટ. તો ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો અહેવાલ વાંચો. હવે જે ભુજમાં જે ધરતીકંપ આવ્યો હતો એનો અહીંયા અહેવાલ વાંચો. આપણે અહીંયા જો વાંચતા જશું ને દ્રશ્ય જોતા જશું. જો અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં તમને દ્રશ્ય આપેલું છે. તો ભુજના ધરતીકંપ વિશેની ટીવીનો અહેવાલ છે અહીંયા. તો એનું અહીંયા આપણને આપેલું છે, જોઈ શકો તમે કે અમદાવાદ જાન્યુઆરી 2026 જાન્યુઆરી 26 અને 2001 આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. અહીંયા તમે જોઈ શકો છો. તો કે છે 1000 લોકોના મૃત્યુ થયા છે, હજારો લોકોને ઈજા થઈ છે. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા. અહીંયા જો આટલા બધા દટાઈ ગયા હોય તો કોનાથી નીકળે તો સેનાઓ આવે છે. તો સેનાઓને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. અમદાવાદ છે તો આવી રીતની ઇમારતો હોય તો બધી ઇમારતો પડી જાય છે એટલે ધરાશાયી કહેવાય. તો કે છે અમદાવાદ શહેરમાં 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. એટલે 12 જેટલી તો બહુમાળી એટલે કે 2 માળથીને પણ વધારે મોટા મોટા ફ્લેટો છે, મોટા મોટી બિલ્ડિંગો છે, એટલી તો 12 જેટલી તો વધારે છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. હવે આ બધું પડી ગયું છે તો સાંજ સુધીમાં અહીંયાથી 250 લોકો એટલે કે 250 લોકો છે મરી ગયેલા માણસો કાઢવામાં આવ્યા હતા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. શું કે છે હજી પણ ઘણા લોકો છે ત્યાં દટાયેલા હશે. બચાવ કાર્ય ચાલુ છે. હજી પણ અહીંયા આની નીચેથી લોકોને બચાવવામાં આવે છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય. હવે આટલી મોટી ઇમારતો છે તો આટલો મોટો ધરતીકંપ આવ્યો છે તો એવી એકેય ઇમારત એવી નહીં કે એની અંદર તિરાડ પણ પડેલી ના હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા હતા. હવે જો આવી પરિસ્થિતિ સર્જાય તો દેશ વિદેશમાંથી ઘણા લોકો મદદ માટે અહીંયા આવે છે. જો આ ભુજનું છે ચિત્ર આપણને આપેલું છે કે બધા મકાનો પડી ગયા છે, બધા ઘણા માણસો દટાઈ ગયા છે, કેટલા માણસો મરી પણ ગયા છે. જેમ આપણે વાત કરી કે અમદાવાદ છે તો અમદાવાદમાં 1000 લોકો તો મૃત્યુ બતાવે છે. પણ આવી ઇમારતો છે, બહુમાળી મકાનો છે તો બહુમાળી મકાનો છે પડી ગયા છે તો એની નીચે સાંજ સુધી બચાવ કાર્ય કર્યું તેમાં 250 લોકો તો મરેલા મળ્યા. હજી બાકી તો એનું કાર્ય બાકી છે તો કે કેટલા માણસો અહીંયા મરી ગયા હશે કે શું તો ખબર જ નથી. તો આવી પરિસ્થિતિ સર્જે છે ત્યારે દેશ વિદેશમાંથી બચાવ માટે મદદ માટે ઘણા બધા લોકો આવે છે. પછી હવે આપણે આગળ જોઈએ કે પ્રશ્ન આપણે આપેલો છે કે ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત તો કેવી રીતે? હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે ટીવીના અહેવાલ મુજબ. હવે આપણને ખબર છે કે ધરતીકંપ આવ્યો નથી કે તરત જ ટીવી ન્યૂઝમાં આવવા માંડે. આપણે જ્યારે કોરોનાનો જે લોકડાઉન બીજું હતું ત્યારે જ્યારે ધરતીકંપનો આંચકો આવ્યા ભેગો તરત ટીવીમાં આવી ગયો કે 2.2 રાજકોટમાં ધરતીકંપનો આંચકો આવેલ છે. તો કે જે ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડાક લોકો મૃત્યુ પણ પામ્યા હતા. જો આ ઇમારત ધરતીકંપમાં પડે નહીં એવી રીતના બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. તો કેવી રીતના? તો કે છે હા, ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકંપમાં પડે નહીં એ રીતે જો બનાવવામાં આવી હોત ને તો ઇમારતો ધરતીકંપને ધ્રુજારી અને આંચકા સહન કરી ઊભી રહી શકતી હોત. આથી ખૂબ ઓછા લોકો મૃત્યુ પામે એટલે ઈજા પણ ઓછા લોકોને થાય, ઘર વખરીના સામાનને પણ ઓછું નુકસાન થાય. હવે આવી જો અત્યારે જે બાંધકામો છે બિલ્ડરો બનાવે છે પણ એવી રીતના બનાવે કે ખબર જ છે કે હવે તો પૃથ્વીમાં હલનચલન નીચે પેટાળમાં થતું હોય છે તો એવી રીતના બનાવે કે જેનાથી પણ ગમે એવો ધરતીકંપ આવે તો આટલી 12 માળની બિલ્ડિંગમાંથી એક બિલ્ડિંગ હલે નહીં કે એમાં તિરાડ પણ ના મળે. પણ અત્યારે કેવી રીતના બનાવે છે તો બધું મિક્સિંગ કરીને બનાવવા આવે છે. તો દરેકના ઘરમાં તમે જોશો તો
તો તિરાડો આપણને જોવા મળે છે. પછી આપણે જોઈએ હવે આપણે આ હોમવર્કનો પ્રશ્ન છે. હું તમને પ્રશ્ન છે હોમવર્કનો તમને લખી દઉં છું. ઈ તમારે તમારા નોંધપોથીમાં એટલે કે નોટ કરવાનું છે. બરાબર છે? આપણે વાત કરી છે કે હોમવર્ક તો તમારે ફરજિયાત કરવાનું છે. તો આ તમારો હોમવર્કનો પ્રશ્ન છે કે ટીવીના આ પહેલો પ્રશ્ન અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? હવે આ શું છે કે ટીમના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોની ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. તો જો ઇમારતો ધરતીકંપમાં પડે ને તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. તો કેવી રીતના? જે રીતના આપણે વાત કરી ને કે ત્યારે જે રીતના બનાવવામાં આવી હોત તો તેને નુકસાન ઓછું થાય. બરાબર છે? હવે પછી પ્રશ્ન બીજો છે આપણી પાસે કે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે. હવે જેનું હાવ બધું પડી ગયું છે તો આવા લોકોને જ્યારે આ બધું પડી ગયું હોય ચીજવસ્તુ ના હોય ત્યારે એ લોકોને કેવી મદદની જરૂર પડે? તો જ્યારે લોકોને તેમના ઘરબાર અને ચીજવસ્તુ ગુમાવી લીધી હોય છે ત્યારે તેમને કેવીની જરૂર પડે? તો કે છે પહેલા તો રહેવાની વ્યવસ્થા. પહેલું શું? તો એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. પછી બીજો પોઈન્ટ કે ખાવાની વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજું કપડાની વ્યવસ્થા હોવી જોઈએ. પછી ડોક્ટર તથા દવાની વ્યવસ્થા હોવી જોઈએ ને પોતાની માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા હોવી જોઈએ. અને પાંચમું છે કે માનસિક હૂંફની જરૂર હોય છે. હવે આ લોકોનું આપણે જોયું કે ઘણા બધાના સાવ ઘર બધું પડી ગયું છે. ભુજમાં જે નુકસાન થયું છે કચ્છ ભુજમાં તો કે છે તો એ લોકોને કેવી મદદની જરૂર પડે? તો સૌપ્રથમ તો પહેલા રહેવાની વ્યવસ્થા. રહેવા માટે ઘર જોઈએ. પછી બીજી વ્યવસ્થા કે ખોરાકની વ્યવસ્થા એટલે કે જમવા જોઈએ. પછી દવા કે કોઈ બીમાર પડ્યું છે તો બીમાર હોય તો એને દવાની જરૂર પડે. પછી કપડાની વ્યવસ્થા કાંઈ છે જ નહીં તો કપડાં તો જોઈએ તો કપડાની વ્યવસ્થા જોઈએ. પછી ડૉક્ટર અથવા દવાની વ્યવસ્થા પણ એની પાસે હોવી જોઈએ. અને પોતાની જે માલ મિલકત છે એની પણ હવે છે બીજું આપણે મકાન બનાવી દઈએ છીએ તો એની પણ એની વ્યવસ્થા હોવી જોઈએ કે ફરી એને નુકસાન ન થાય. અને સાવ પછી છેલ્લી કઈ વ્યવસ્થા? તો માનસિક હૂંફ એટલે કે આપણે બધાને તે મદદ કરતા હોય તો આપણે મનને શાંતિ થાય. તો આટલી મદદની એને જરૂર હોવી જોઈએ. બીજો ક્વેશ્ચન પણ હું તમને લખી દઉં છું જે તમારે બે હોમવર્કમાં કરવાના છે. બરાબર? આપણે અહીંયાથી આન્સર કહેતા હોય તો પછી આપણે પ્રશ્ન આપીએ તો બધાને પછી તો લખતા આવડવું જોઈએ.
તો પછી બીજો પ્રશ્ન શું છે કે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર-બાર અને ચીજ વસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? આપણે વાત કરીએ કે હવે એ લોકોને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે કે રહેવાની, ખાવા પીવાની, કપડાની બધી વ્યવસ્થાની એને જરૂર હોય છે. હવે પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? તો અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો. હવે અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે કોની મદદની જરૂર પડશે, તેઓ કેવી રીતે મદદ કરશે. બરાબર, દાખલા તરીકે પેલું એક્ઝામ્પલ આપ્યું છે કે કૂતરો છે, કૂતરાઓ છે, તેને કેવી મદદની જરૂર છે? તો લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગણતરી પારખવા માટે. તો કૂતરા આપણને કેવી રીતે મદદ કરી શકશે કે લોકો, કારણ કે એને તો બધી ખબર પડશે કે ક્યાંક વાસ આવતી હોય તો એ રીતના આપણને મદદ કરશે કે અહીંયા આ લોકો દબાયેલા પડ્યા છે. પછી બીજું આવશે બુલડોઝર, જેસીબી. તો એ શું કામ કરશે કે જે પડી ગયેલી ઇમારત છે તો ઇમારતોને કાટમાળ જે હટાવવા અને તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે કરશે. જેસીબી શું ઉપયોગ કરશે? આપણને ઉપયોગમાં આવશે તો આ બિલ્ડિંગો ને બધું પડી ગયું છે તો એ બધું સામાન છે એ તો ઉપાડવા માટે જરૂર પડે તો જેસીબીની જરૂર પડશે કે જેથી બધો કચરો ઉપાડશે અને કદાચ એની નીચે માણસ દટાઈ ગયો તે પણ એને આપણે અહીંથી નીકળી શકે. પછી ત્રીજું છે અનાજ અને ભોજન. અનાજ અને ભોજનની મદદની જરૂર પડશે તો કેવી રીતે? તો અસરગ્રસ્ત લોકોને ખાવા માટે, અસરગ્રસ્ત લોકોને ખાવા માટે. પછી પાણી. તો પાણીની કોને જરૂર પડશે કે જે અસર પામ્યા છે કે દટાયેલા માણસને બહાર કાઢ્યું છે એને ખોરાક સાથે આપણે પાણી પણ આપવું પડશે. પછી કપડાં. તો એની પાસે કંઈ નથી તો કપડાં પહેરવા માટેની મદદ કરવી પડશે. ડોક્ટર. તો ઘાયલ થયેલા લોકોની સારવાર કરવા માટે ડોક્ટરની જરૂર પડશે. પછી આવશે કે સુરક્ષા માટે લશ્કર અથવા તો પોલીસ. તો અસરગ્રસ્ત લોકોની માલ મિલકતની જે સુરક્ષા માટે છે તો આની જરૂર પડશે. પછી રેડિયો, ટીવી, મોબાઈલ, સંદેશા પ્રસારણ. તો અસરગ્રસ્ત લોકો દ્વારા સંદેશા મોકલવા અને સમાચાર મેળવવા માટે છે. હવે આપણે અહીંયા આપણને નુકસાન થયું છે તો આપણા સગાવાલાને કેવી રીતના ખબર પડે? તો એના માટે મોબાઈલ છે, આપણે સમાચાર મોકલીએ છીએ તો એને ખબર પડશે કે અમારા રિલેટિવને આ નુકસાન થયું છે તો આપણે ત્યાં એ લોકો આપણે મદદ કરવા માટે આવશે. પછી સરકારી અને સેવાભાવી સંસ્થાઓ. તો અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ કરે છે. નાણાકીય એટલે કે એ લોકોને આર્થિક એટલે કે પૈસા આપીને મદદ કરે કે જેનાથી આપણે પણ આપણું ભરણ પોષણ માટે બીજી વસ્તુઓ લઈ શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે ધરતીકંપ આવે છે તો આપણે કેવી રીતના તે લોકોને મદદ કરી શકીએ છીએ. બરાબર છે. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ કે કૂતરો છે તો એ શું મદદ આપણે કરી શકીએ છીએ? તો જ્યાં માણસો દટાઈ ગયા છે તો એની ગંધ પારખીને પોલીસ ને કહી શકે કે અહીંયા છે. તમને ખબર તો આપણે ટીવીઝમાં જોતા હોય છે, મૂવીઝમાં કે સિરિયલોમાં કે દાખલા તરીકે ક્રાઇમ પેટ્રોલ આવતું હોય તો કોઈ એવો કિસ્સો હોય કે અહીંયા માણસ મરી ગયું છે તો એની ખબર તો પોલીસો સાથે કૂતરાઓ હોય છે તો એ કૂતરાઓ છે એની ગંધથી એને ખબર પડે છે કે અહીંયા આ વસ્તુ છે. તો એવી રીતના આપણે અલગ અલગ મદદ માટે કરીએ છીએ. તો હવે અહીંયા છે આપણે વિડિયો લેક્ચર 7 એનો પાર્ટ 1 છે એ આપણે પૂરું કરીએ છીએ. બાકીના જે ક્વેશ્ચન આન્સર છે પછીના વિડિયો લેક્ચરમાં આપણે લેશું. ત્યાં સુધી તમારે વર્ગમાં શું કરવાનું છે? તો બે ક્વેશ્ચન છે તમારે કરવાના છે કે ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. તો કેવી રીતના? બરાબર, આપણે એના જવાબો લઈ લીધા છે. પછી બીજો પ્રશ્ન છે કે આવા સમયે
પડી શકે છે. બરાબર. તો બે પ્રશ્નોના જવાબ આપણે વાત કરીએ કે આવા લોકોને કેવી મદદ જરૂર પડે. સૌથી પહેલા રહેવાની વ્યવસ્થા કરી દેવી પડે, પછી ખાવા પીવાની વ્યવસ્થા કરી દેવી પડે, કપડાની વ્યવસ્થા કરી દેવી પડે, ડોક્ટરો અને સારવારની વ્યવસ્થા કરી દેવી પડે, પછી માનસિક હૂંફ અને જરૂરિયાતનાની મદદ કરવી પડે. તો આ જે આપણે મદદ કરી તો એ લોકોને એનું ઘર-બાર વયું ગયું હોય તો એને મળે છે. તો આ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. હવે અહીંયા જે 7મા વિડિયોનો પાર્ટ 1 છે આપણે હવે પૂરો કરે છે, પછી બાકીનો છે આપણે બાકીના વિડિયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો, આપણે લાસ્ટ વિડિયોમાં ચર્ચા કરી હતી. શું કરી હતી? તો કે છે કે આપણે લાસ્ટ વિડિયોમાં ચર્ચા કરી હતી કે આવી પરિસ્થિતિ હોય તો કોની મદદની જરૂર પડે છે અને શા માટે આપણે જોયું હતું. બરાબર ને? તો આપણે લાસ્ટ જોયું હતું કે કૂતરો છે તો એની મદદ આપણે લઈ શકીએ. તો શું કામ? તો કે લોકો દબાઈ ગયેલા હોય તો એની ગંધ બહાર રાખવા માટે થઈને. પછી જોયું હતું કે બુલડોઝર એટલે કે જેસીબી, તો એની મદદથી શું થઈ શકે? તો પડી ગયેલી ઇમારતો હોય એનું કાટમાળ હટાવવા માટે અને તેમાં દબાઈ ગયેલા માણસોને બહાર કાઢવા માટે. પછી જોયું હતું કે અનાજ અને ભોજન, તો અસરગ્રસ્ત લોકોને ખાવા માટે. તો પછી પાણી, તો અસરગ્રસ્ત લોકોને પીવા માટે પાણી પૂરું પાડવું જોઈએ. કપડાં, તો અસરગ્રસ્ત લોકોને કપડાં પહેરવા માટે. પછી જોયું હતું કે ડોક્ટર, તો તે ઘાયલ થઈ ગયેલા લોકોની સારવાર માટે. પછી જ્યારે સુરક્ષા, તો પોલીસ અને એની મદદથી આપણે લોકોને માલ મિલકતની સુરક્ષા કરી શક્યા હતા. પછી રેડિયો, ટીવી, મોબાઈલ, તો આપણે વાત કરી હતી કે એ લોકોના સમાચાર છે બીજા પહોંચાડવા હોય આપણા રિલેટિવને એની જરૂર પડે. તો હવે પછી આપણે જોશું પ્રશ્ન આપણને આપેલો છે કે તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? તો ક્યારે? તો પછી હવે એ પ્રશ્ન તમારી ઉપર છે કે તમે લોકોએ ક્યારેય કોઈ તમારા વિસ્તારમાં કોઈની મદદ કરતા જોયા છે? તો ક્યારે? તો કહેશો કે હા, લગભગ 5 વર્ષ પહેલા ચોમાસામાં અમારા વિસ્તારમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો. તો મોટા ભાગના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તે સમયે લોકોએ એકબીજાની મદદ કરતા જોયા છે. હવે કે છે ચશ્માના કે 5 વર્ષ પહેલા ખૂબ જ પાણી પડ્યું હતું, તો બધાના 20 ઇંચ વરસાદ પડ્યો હતો, તો બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું તો બધા એકબીજાની મદદ કરી હતી. પછી આપણે બીજો પ્રશ્ન આપ્યો છે કે લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? હવે આપણે જ્યાં રહીએ છીએ આજુબાજુમાં ઘણા બધા હોય એને પાડોશી કહેવાય. તો આપણે પાડોશી સાથે કેવી રીતે હળીમળીને રહીએ? તો શું કામ? તો કે છે કે પહેલો સગો પાડોશી કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી આપણા કુટુંબના હોય. આપણે અહીંયા મમ્મી પપ્પા સાથે રહેતા હોય ને આપણા કાકા છે બીજા દૂર રહેતા દૂરના વિસ્તારમાં, તો આપણને કંઈક થાય તો કોણ મદદમાં આવે? તો બાજુમાં જે વ્યક્તિ રહે એ જ આપણને મદદમાં, એટલે કે કહેવાય છે કે પહેલો સગો પાડોશી. મુસીબતનો સમય સૌથી પહેલા પાડોશી હાજર થઈ જાય છે. સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં, કોઈ સલાહ સૂચન દેવામાં, તહેવારની ઉજવણીમાં અને સુખ દુઃખમાં પાડોશી જ સૌપ્રથમ મદદરૂપ બની શકે છે. હવે અમે તમને વાત કરી ને કે આપણે કંઈક થયું હોય અચાનક, ચલો ધારો કે તમે ઘરમાં છો, એકલા છો, તમે ને તમારા મમ્મી છે પપ્પા તો ઓફિસે ગયા છે, દૂર છે અથવા તો બહાર ગામ ગયા છે, તો મમ્મી અથવા તો પડી ગયા, તો તમારાથી ના થઈ શકે કે પડી ગયા છે, બહુ વાગી ગયું છે, તમે ઊભા ના કરી શકો, તો કોને બોલાવે? બાજુમાં આંટી રહેતા હોય કે આંટી અથવા તો અંકલ ઘરે હોય કે મારા મમ્મી પડી ગયા છે, તમે મને હેલ્પ કરાવો ને. પછી હેલ્પ કરાવે, તમને દવાખાને પહોંચાડે, સારવાર કરાવે, ત્યાં સુધી તમારા રિલેટિવ પહોંચે ત્યાં સુધી કોણ કામ આવે છે? તો પાડોશી. તો સુખ દુઃખમાં હોય, પછી કોઈ તહેવારોની ઉજવણી કરીએ, અત્યારે તો કોરોના છે બરાબર છે, તો કોરોનાને લીધે આપણે કોઈ બહાર ફરવા તહેવારમાં નથી જઈ શકતું, તો પણ આપણે લોકો શું કરે ફ્લાઇટમાં રહેતા હોય અથવા તો ટુર્નામેન્ટમાં રહેતા હોય તો આજુબાજુના લોકો ભેગા મળીને આપણે પ્રોગ્રામ બનાવતા હોઈએ છીએ કે અમે ફ્લેટમાં રહીએ છીએ તો કંઈ તહેવાર છે તો ચલો બધા ભેગા મળીને જમીએ, જમવાનો પ્રોગ્રામ કરીએ, ચલો સંક્રાંતિ તો બધા ભેગા મળીને પતંગ ઉડાડીએ. તો આવી રીતના આજુબાજુમાં રહેતા લોકો આપણે એવી રીતના મદદમાં આવે છે, એટલે કે જે પહેલો સગો પાડોશી. પછી આપણે બીજો ક્વેશ્ચન મૂક્યો છે કે એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય, તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? તહેવારોને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે?
હવે આપણને એવો પ્રશ્ન મૂક્યો કે આપણે એવી જગ્યાએ ઘર લઈએ કે આજુબાજુમાં કોઈ ના રહેતું હોય, તો શું થશે? આ પહેલો પ્રશ્ન આપણને એમ થશે કે મમ્મી હું એની સાથે ત્યાં રમીશ કોની સાથે? આજુબાજુમાં કોઈ હોય ને ઘરમાં આપણે એક જ બાળક હોય તો પહેલો પ્રશ્ન આપણે એમ કહીએ પપ્પા અહીંયા તો કોઈ રહેતું નથી તો હું કોની સાથે રમીશ? ચલો તહેવાર હશે તો આપણે કોની સાથે ઉજવશું? શું કરશું? કોઈ નથી, વાહન પણ નથી ઝડપથી મળે તો આપણે શું કરશું? આપણા મગજમાં એવા પ્રશ્ન આવે છે. તો આપણે જોઈએ કે આજુબાજુ કોઈ ઘર કે માણસ ન હોય તેવી જગ્યાએ રહેવાનું મને જરાય ફાવે નહીં, ગમે જ નહીં. આપણે ગીચ એરિયામાં રહીએ એટલા ગીચ એરિયામાં ના રહીએ કે જેનાથી આપણે નુકસાન થાય, તો આપણે એવા એરિયામાં રહીએ કે આજુબાજુમાં આપણે બધું મળી રહે. જેમ કે મુસીબતના સમયમાં પાડોશી અને અન્ય લોકોની મદદની જરૂર પડતી હોય છે તથા સુખના સમયે આનંદમાં ભાગીદાર થવા માટે પણ લોકોની જરૂર પડે છે. આ ઉપરાંત હું કોઈની સાથે રમી ન શકું, તહેવારોની ખાસ દિવસોની ઉજવણી પણ ના કરી શકું, એકલા રહેવાથી મને ખૂબ જ બીક લાગે છે. આપણે વાત કરીને કે આપણે એકલા હોય તો આપણે તહેવારોની ઉજવણી તો ઠીક, પણ આપણે હવે કોઈ ઘરમાં બીમાર છે અને ઘરે કોઈ નથી, એકલા જ છે તો કોની હેલ્પ લઈએ? કોઈ રહેતું જ ન હોય તો કોને કહેવાય છે? દિવાલને કહેવાય છે. દિવાલ આપણે મદદ કરશે. તો પહેલો પાડોશી હોય, બાજુમાં કોઈ ઘર હોય, ધારો કે ફ્લેટ છે તો ફ્લેટ એક માળે બે ઘર છે તો અહીંયા 10 જણા રહે છે, તો અહીંયા 2 જણા તો 3 જણા રહે છે. પણ હવે 10 માંથી 8 જણા બહાર ગયા છે અને 2 જણા ઘરમાં છે અને બાળક પડી ગયું તો મમ્મી કોની કહે છે કે ચાલો ને મારું બાળક પડી ગયું છે મારી સાથે હોસ્પિટલે, તમે વાહન લઈ લો, મને લઈ લો. પણ ત્યાં કોઈ હોય જ નહીં તો તમે કેવી રીતના મદદ કરી શકો? બરાબર. તો આપણે આજુબાજુમાં એવા લોકો રહેતા હોય એવા વિસ્તારમાં આપણે હેપી બર્થડે છે તો બાજુમાં રહેતા હોય તો આપણે નાનું બાળક હોય એનો ફર્સ્ટ અથવા સેકન્ડ બર્થડે હોય તો ફર્સ્ટ બર્થડે આપણે સેલિબ્રેટ કરવો હોય તો બાજુ ફ્લેટમાં રહેતા હોય, આજુબાજુ ઘરોમાં રહેતા હોય, ઘરમાં કે ફ્લેટમાં, તો નાના નાના બાળકો તો આપણે શું કહીને બોલીને આપણે સેલિબ્રેટ કરીએ. ચલા સપોઝ મારો બાબો છે, નાનો છે, તમારે બર્થડે સેલિબ્રેટ કરવો છે પણ બાજુમાં કોઈ નથી રહેતું તો કોણ? અમે રહેતા હતા 3-4 જણા સેલિબ્રેટ કરતા કેવા લાગે? આપણે એમ થાય કે ના આપણું બાળક છે તો એનું આપણે બર્થડે સેલિબ્રેટ કરતા આપણે નાના નાના બાળકોને, એના જેવા બાળકોને બોલાવીએ, પછી આપણે એને ગિફ્ટ આપીએ, રિટર્ન ગિફ્ટ આપીએ તો આપણે સેલિબ્રેટ કરતા હોય અને બાળકને એમ થાય કે ના મારા મમ્મી પપ્પાએ તમારા બર્થડે ઉજવ્યો, બહુ મજા આવી. પણ જો કોઈ રહેતું જ ના હોય તો આપણે કાંઈ જ મતલબ ન થાય. પછી બાળક રમે કોની સાથે? ઘરમાં જ તો એકલો રહે, ટીવી જોઈએ, ફોન જોઈએ, પણ રમવા માટે કોઈ બીજું બાળક જોઈએ ને એની સાથે તો તે ખુલ્લી જગ્યાઓ જોઈએ કે રમી શકે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તો આપણે બધા આપણને મદદમાં આવે છે. હવે તમારા આજના હોમવર્કમાં પહેલા આપણે પ્રશ્ન લખી લઈએ, પછી આપણે થોડુંક બાકી છે એ જોઈએ. નાનો જે પ્રશ્ન એવો આપો તમને, બરાબર છે? લોકો પડોશમાં શા માટે? તો આજનો આપણો હોમવર્ક છે કે લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે. બધા આ એક જ પ્રશ્ન છે, યાદ કરવાનો છે. પછી આપણે જોઈએ કે લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચાર પત્રમાં આપત્તિઓ સંબંધી જેમ કે ધરતીકંપ, પૂર, આગ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે જે સમજાવ્યું એમાં તમારું હોમવર્ક છે લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે. તો આપણે એની વાત કરી હતી, બરાબર, કે લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે. હવે પછી આપણે આગળ જોઈએ કે લોકો જ્યારે પોતાનામાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો છેલ્લા મહિનાના સમાચાર પત્રમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. તો તમારે અહીંયા જે પ્રવૃત્તિ કરવાની છે, તમારે શું હોમવર્કમાં કરવાનું છે? તો એક આ પ્રવૃત્તિ છે આપણી, શું છે?
પ્રવૃત્તિ આપણે 5 માર્કની હોય છે, જે આપણે સ્કૂલ હોય ત્યારે આપણે અહીંયા આપણે કરાવતા હોય છે. તો હવે તમારે આ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે? તો આપત્તિઓ જેવી કે ધરતીકંપ, પૂર, આગ કે તોફાન, ગમે એવી પરિસ્થિતિ ગમે એવી હોય કે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં કોઈ પણ જગ્યાએ એવું નહીં કે ભારતની ગુજરાતની જ હોય છે કે જુદા જુદા ભાગોમાં હોય આ આપત્તિઓના ચિત્રો તમારી નોટબુકમાં લગાવવા, ચોંટાડવા. આ એક તમારી પ્રવૃત્તિ છે, તમારી હોમવર્કમાં છે, જે આપણે અહીંયા પ્રવૃત્તિના આપણે 5 માર્ક આપણે આપીએ છીએ. બરાબર છે? તો મિત્રો આપણે આ વિડિયો સેશનમાં આપણે જોયું હતું કે આપણે પાડોશીની શા માટે જરૂર છે. તો હવે આપણે જોઈએ કે ઘણી વખત બધાનું બધું નાશ થઈ ગયું હોય છે. તો આવા બધા સમાચાર છે તો ટીવીમાં આવતા હોય, તો આપણે ટેલિફોનમાં જોતા હોઈએ છીએ, છાપામાં પણ આવતા હોય છે. તો તમારે ઈ જોવાના અને ઘટનાના ફોટા આપેલા. આપણે જેમ અહીંયા ફોટા બતાવ્યા. બરાબર છે? કે ચલો આ આપણે ભુજનો ફોટો જોયો તો કે આ ફોટો છે. તો આવા ફોટા છે આપણે ટીવીમાં આવતા હોય છે, તો આ સમાચારમાં આવતા હોય છે, છાપામાં આવતા હોય છે. તો એવા કોઈ પણ દેશમાં કાંઈ પણ આપત્તિ આવેલી હોય કે વાવાઝોડું આવેલું હોય, આગ લાગી હોય, તોફાન થયું હોય કે ધરતીકંપ આવ્યો, આવા ફોટા આપણને મળી જ રહે છે. તો એવા ફોટા છે તમારે તમારી નોટબુકમાં જે ચિત્ર લગાવવાના છે. જ્યારે હું તમારી નોટબુક મંગાવું ત્યારે તમારે મને આ ફોટા બધાને લગાવેલા હોવા જોઈએ. આપણે એક પ્રવૃત્તિ છે જેને આપણે 5 માર્ક હોય છે. બરાબર છે? તો આ પ્રશ્ન તમારા હોમવર્કમાં છે. આ નોટમાં ફોટા લગાવવાના છે અને હોમવર્કમાં પ્રશ્ન લખવાનો છે. આ તમારે ફેરબુકમાં લખવાનો છે. બરાબર? આ ફેરબુકમાં આપણે જે ફેરબુક બનાવીએ છીએ, આપણે મોટા પ્રશ્ન હોય છે એ આપણે ફેરબુકમાં લખીએ છીએ. બરાબર? તો આ ફેરબુકમાં લગાવવાનું. જ્યારે હવે બીજા વખતે જ્યારે તમે સ્વાધ્યાય પોથી જમા કરાવો ત્યારે તમારે તમારી સાથે ફેરબુક પણ જમા કરાવવાની રહેશે. તમને સૂચના ના મળે પણ 5મા ધોરણમાં ફેરબુક મંગાવીએ બનાવડાવીએ છીએ તો ફેરબુક પણ તમારે જમા કરાવવાની રહેશે. તો અહીંયા જ આપણો 7મો વિડિયોમાં પાર્ટ 2 એટલે સેશન 2 છે. અહીંયા વિડિયો લેક્ચર આપણે પૂરું કરીશું. તમારે આ પ્રશ્ન ઉપર ભાર દઈ તમારી જાતે લખવાનું છે અને આ તમારી સાથે કરવાનું છે. બરાબર છે?